લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક નાગરિક ઈચ્છતા હોય છે કે તેમનો ઉમેદવાર જે હોય છે તે સારો હોય અને તેની કામગીરી પણ સારી હોય। આપણી સાથે કેટલાક સ્થાનિકો જે છે નાગરિક છે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલા તમને પૂછવા માંગે છે એક સર્વેયું જે કહી શકાય છેલ્લી લોકસભાથી લઈને અત્યાર સુધી કેવા પ્રકારનો એક આપને કહી શકાય છે કે લોકોની કામગીરી એક ઉમેદવારની કામગીરી તમે જોઈ રહ્યા છો? જે રીતે અત્યારે માહોલ જામી રહ્યો છે ચૂંટણીનો અને એ રીતે જોતા અમને એવું લાગે છે કે બધાની વચ્ચે અને બધાની વાત સમજી શકે એ પ્રકારના સાંસદ અને એ પ્રકારના ઉમેદવારો દરેક પાર્ટીઓ ઊભા રાખવા જોઈએ। અને હાલની અમે વાત કરીએ તો અમારા સંસદને તો બેસ્ટ સંસદનો એવોર્ડ પણ સંસદમાં કામગીરી બદલ મળ્યો છે અને તેમણે ખૂબ જ સારી કામગીરી કરી છે, એટલે તેમને સતત ત્રીજી વાર પાર્ટીએ વિશ્વાસ મૂકીને તેમને રિપીટ કર્યા છે। અને એમની કામગીરી માટે એટલું જ કહીશ કે અમારી સંસદ અને ભારતીય જનતા પાર્ટીથી આવે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે બધું જ મોદીજીના પ્રમાણે ચાલે છે અને મોદીજી અને ભારતીય જનતા પાર્ટી જે કહે એ પ્રમાણે જ એ લોકો કામગીરી કરે છે। એટલે મોદીજીની આસ્થા અને શ્રદ્ધા માટે એટલું કહી શકાય કે જે છેલ્લા 4-5 વર્ષની અંદર દેશને ઘણી બધી નાની મોટી ઉપલબ્ધિઓ મળી, એમાં 25 ઉપલબ્ધિઓ તો એવી છે કે જે ભારતને વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ સન્માન અપાવે એવી છે। એટલે મારો કહેવાનો તાત્પર્ય માત્ર એટલો છે કે આગળ પણ સરકારો હતી, 55 વર્ષ સુધી બીજા બધા લોકોએ રાજ કર્યું, પણ આ બધી ઉપલબ્ધિઓ આપણને છેલ્લા 4-5 વર્ષમાં જ કેમ મળી? એટલે ઈચ્છા શક્તિ જોઈએ એમ તમારે કે અહીંયા સારી કામગીરી કહી શકાય। તમને પૂછવા માંગીશ જે પ્રકારે આખી કામગીરી વિકાસના કામોની હજુ એવું કોઈ કામ ખૂટે છે અથવા તો સુધારાની જરૂર હોય, તમને શું લાગી રહ્યું છે? આ મોદીજી જે કામ કરે બહુ સખત સરસ અને સારી રીતે એ આખું ગ્રુપ વર્ક એમના જે નિશ્રમમાં જે કામ કરે છે ટોટલી બધું સરસ કરે છે। અને ભાજપ સરકાર બહુ સરસ છે। કયું કામ હજુ જરૂરી છે જે કરવું પડે એવું છે, એક લોકોને ખૂટતું હોય, લોકોની જરૂરિયાત હોય, એ તમને પણ લાગતું હશે ક્યાં? ના, એટલે કામગીરીમાં તો એવું છે કે બધું અત્યારે આમ સારું જ છે। મહિલાઓ માટે પણ સારી યોજનાઓ કરી છે, ગરીબ કલ્યાણ માટે બધાને સારી યોજના આપી છે, પણ કરવા માટે તો હજી બી સારા કામો કરી જ રહ્યા છે અને રોડ રસ્તાને તો બધું અત્યારે સારું બની જ રહ્યું છે, બરાબર। અને મોદી સરકાર છે તો બધું મુમકિન છે, એ ધીરે ધીરે બધું જે સુધારો વધારો હશે એ તો થશે। એજ્યુકેશનમાં જે સુધારો લાવવાનો છે, જે લાવવા જેવો છે એ પણ આવશે અને ધીરે ધીરે જેમ જેમ આગળ યોજનાઓ વધશે તેમ તેમ સારી સારી યોજનાઓ મળશે અને પબ્લિકને એનો લાભ પણ મળતો રહ્યો છે ને મળશે। તમે શું કહેતા હતા? શું મોટો સુધારો એજ્યુકેશનમાં લાવવા જેવો છે। આઉટ ઓફ કન્ટ્રી આપણે એજ્યુકેશનમાં બહુ જ સુધારો છે, એના કારણે એ લોકો આગળ છે અને એ પ્રોબ્લેમ આપણામાં નડે છે કે એજ્યુકેશનમાં આપણે બહુ જ પાછા છીએ। તો જરૂરી સૌથી પહેલામાં પહેલું કે એજ્યુકેશનમાં છે, જો આપણું ભવિષ્ય સુધારવું હોય તો આપણે પહેલાં એજ્યુકેશન ઉપર જ ધ્યાન આપવું પડશે। એટલે કે અહીંયા એજ્યુકેશન ઉપર ધ્યાન આપવાની જરૂર છે, કેટલીક બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર છે। યંગસ્ટર તરીકે તમે અત્યારે માહોલને કઈ રીતે જોવો છો? હજુ શું એક અપેક્ષા સરકાર પાસે, આવનારે જે તમારા ઉમેદવાર છે એની પાસે, કે કયા પ્રકારે યંગસ્ટરને ઉપયોગી બની રહે? અને યંગસ્ટરને ઉપયોગી બની રહે એના માટે અમને એક વાત કહેવાનું મન થાય, કારણ કે જેમ જેમ મોદી સરકાર અમારા માટે કામ કરી રહી છે, જે પ્રમાણે ડેવલપમેન્ટ કરી રહી છે, જે પ્રમાણે એના કાર્યો કરી રહી છે અને અત્યારે જે એન્થ્રિક્સમાં પણ આગળ વધી છે, અલગ અલગ ટેકનોલોજીમાં આગળ વધી રહી છે, પોતાનું દુનિયામાં વિશ્વમાં નામ કરી રહી છે અને આવી મોદી સરકારના ઉપક્રમે અમને ફાયદો મળે છે, અમારા આગળના ભવિષ્યને, અમને આવનારી જનારી પેઢીઓમાં ઓળખાણ મળે છે। કારણ કે આના પછીની જે યુનિવર્સિટીઓ આવશે, યુનિવર્સિટીમાં ધીમે ધીમે જે એજ્યુકેશન આગળ વધી રહ્યા છે, ધીમે ધીમે કેનેડા જેમ કે ઓસ્ટ્રેલિયા તેના વિઝા પર અમુક અંતરે છૂટ આપવામાં આવે છે, થતાં અને સ્ટુડન્ટોને એક પ્રકારે વિઝામાં થોડીક વધઘટ આપવામાં આવે છે, જેથી કરીને તેમને ફાયદો મળે અને આગળ તે પ્રમાણે તેમના કાર્યો કરી શકે અને તેમની ભવિષ્યમાં ઘણી સારી ઉપલબ્ધિઓ મેળવી શકે। પણ ઉમેદવારની પસંદગીની વાત આવે કાકા, ઉમેદવાર કેવો હોવો જોઈએ જે તમને ઉપયોગી બની રહે? ઉમેદવાર સ્વચ્છ હોવો જોઈએ, કોઈ પણ જાતની એના કરપ્શન ના હોવું જોઈએ અને જનતાના માટે કામ કરે। અમારા કિરીટભાઈ છે છેલ્લા 10 વર્ષથી જીતી રહ્યા છે અને તેઓ બિલકુલ અનકરપ્ટેડ માણસ છે, એટલા માટે અમે કિરીટભાઈને જંગી બહુમતીથી જીતાડીશું અને મોદી સરકારને હાથ મજબૂત કરીશું, નરેન્દ્રભાઈ મોદીના। કે ઉમેદવાર અહીંયા સારો હોવો જોઈએ, તમામ જે કામગીરીની વાત જે છે ક્યાંક હજુ સુધારાની જરૂર છે, પણ હવે જ્યારે ઇલેક્શનનો માહોલ છે તે પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે કે આખરે જનતાને કેવો ઉમેદવાર મળે છે અને આગળના સમયમાં જે ઉમેદવાર જે છે તે જનતાની કામગીરી કયા પ્રકારે પૂરી કરે છે। કેમેરામેન મૌલિક સાથે દર્શક રાવલ।